મહુવાના બગદાણા ગામે કોળી સમાજના યુવાન પર થયેલ હુમલાને લઈ ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે કોળી સમાજમાં પણ રોષની લાગણી સાથે યોગ્ય તપાસ અને ન્યાયની માગણી થઈ રહી છે। ત્યારે આજરોજ કોળી સમાજના તમામ સાંસદ સભ્યશ્રીઓ, કોળી સમાજના તમામ મંત્રીશ્રીઓ અને કોળી સમાજના તમામ ધારાસભ્યશ્રીઓ ગાંધીનગર પહોંચી ચૂક્યા હતા અને ગાંધીનગર ખાતે જઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને યોગ્ય તપાસ અને ન્યાયની માગણીની રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર બનાવ અને ઘટનાને લઈ રાજુલા જાફરાબાદ વિસ્તારના બાહોશ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી શું કહે છે તે જોઈએ। બગદાણામાં નવનીત બાલદિયા નામના કોળી યુવક પર 8 શખ્સો દ્વારા 29 ડિસેમ્બર 2025ની રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। નવનીત બાલદિયાએ પોતાના પર થયેલ હુમલા પાછળ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે। આ સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલદિયા 1 જાન્યુઆરી 2026ના રોજ ખબર અંતર પૂછવા ગયેલા રાજુલાના ધારાસભ્યએ આ મામલે સોમવારે ગાંધીનગર મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને મળી રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો। ત્યારે આજે 5 જાન્યુઆરી સોમવારના રોજ સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્યો ગાંધીનગર પરસોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા। બાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી હતી, જેમાં 3 સાંસદ સભ્ય અને 15 ધારાસભ્યો રજૂઆત સમયે હાજર હતા। બગદાણા ધામના સેવક નવનીત બાલદિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે। આજે કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી। જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી સહિત 15 ધારાસભ્યોએ મળી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી।
રાજેશભાઈ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી નીમુબેન સહિત 15 ધારાસભ્યશ્રીઓ અને મારા મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આપ્યું છે અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે, અમારે કોઈ સમાજ ટુ સમાજ પોતે કોઈ આ પ્રશ્ન નથી, સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી. પહેલી વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું એટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં, કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં. નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપૃત કરે, ડીઆઈજી લેવલે તપાસ થાય, એસઆઈટી બને, એના માટેની એક રજૂઆત થઈ છે અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે, અસામાજિક કોના સામેની આ લડાઈ છે. એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી, પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટેની આ કાર્યવાહી કરવા માટે આખો સમાજ અમારો એકત્રિત થયેલો અને આજે સમાજના 15 ધારાસભ્યશ્રીઓ સૌરાષ્ટ્રના 3 સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે. જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર, તો જયરાજભાઈ બી આવી જશે. જે તોમતદાર હશે, જે વાસ્તવિકતા, અમે કોઈનું નામ લેવા માંગતો નથી, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે એ વિઝ્યુઅલ તપાસવામાં આવશે, કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે અને એમાં પછી જે કોઈ દોષી હશે એના પર કાર્યવાહી કરવામાં આવશે. શરૂઆતમાં જ્યારે આ વિવાદ થયો ત્યારે પોલીસ તરફથી એવું નિવેદન હતું કે આ તો બાતમી દારૂની ને એ બધું છે. એ થોડીક મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે થોડીક ઝડપથી આ નિવેદન આપવામાં આવી ગયું હતું અને તપાસ વ્યવસ્થિત દિશાએ નહોતી થઈ અને એના પછી જે તપાસ થઈ રહી છે એ અમને લાગે છે કે આ તપાસ સાચી દિશાએ થવા માંડી છે. મુખ્યમંત્રી શું કહ્યું? આપણે રજૂઆત કરીને મુખ્યમંત્રી શું કહ્યું? મુખ્યમંત્રી સાહેબે સ્પષ્ટ કીધું છે કે આમાં જે ન્યાયની વાત હશે, જે સાચું હશે એ જ કરશે. સરકાર એમાં સહયોગ આપશે. એટલે આ 15 ધારાસભ્ય સાંસદોને બી એવું લાગ્યું છે કે નહીં, અમારે આ તપાસ જે છે અઠવાડિયે માયાભાઈ પણ અહીંયા આવ્યા હતા, મંત્રીઓને બધાને મળ્યા છે. તમને લાગે છે ન્યાય મળશે? કારણ કે બંને તરફથી દબાણ થઈ રહ્યું. ના, દબાણની કોઈ વાત નથી. અમે સ્પષ્ટ મેં આપના માધ્યમથી એક અમારા સમાજને એક વિનંતી કરું છું, આપના માધ્યમથી બધા પરથી, કે કોઈ સમાજ પ્રત્યે કોઈ ટીકા ટિપ્પણી ખોટી ન કરે, કોઈ બેનો દીકરીઓ ઉપર ટીકા ટિપ્પણી ન કરે. આ આપણે જે નવનીતભાઈને ન્યાય મળવા માટેની વાત છે, નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની વાત છે અને સાચી દિશાએ તપાસ થઈ અને જે કોઈ આમાં દોષી થશે એને કાર્યવાહી થાય એવું માત્ર અમારે આવેદનપત્ર એક આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ શું એ ધરણા આપી, તમે રજૂઆત કરી? બસ સાહેબે એ જ કીધું છે સાચી દિશાએ તપાસ થશે અને આમાં કોઈ રાજકીય, બીજી વાત એક કરું, કોઈ રાજકીય દાવપેચ આમાં લેવા માંગતા નથી. જે કોઈ મીડિયાના માધ્યમથી ઘણીવાર મેં આમાં જોયું છે કે હીરાભાઈને આનો વાંધો છે, હીરાભાઈને આના સાથે વાંધો છે, તો એવું બિલકુલ બી નહીં, બિલકુલ બી છે નહીં ને ક્યારેય આવા દાવપેચ લેવા માટે હું ક્યારેય કામ કર્યું નથી ને આ ભવિષ્યમાં બી ક્યારે આવું કામ કરીશ નહીં. માત્ર ને માત્ર આ તો ન્યાય અને અન્યાયની લડાઈ છે અને અમે માનીએ છીએ કે જે લોકો સાથે આ બનાવ બન્યો છે એને ન્યાય મળે એ માટેની જ આ સંપૂર્ણપણે વાત છે. થેન્ક યુ. આભાર.